જો તમે જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરી રહ્યા હો તો આજનો આ વિડિયો લેક્ચર ખાસ તમારા માટે છે, કારણ કે આ વિડિયો લેક્ચરની અંદર આપણે જીએસઆરટીસી માટે સ્પેશિયલ સ્ટેજ આધારિત દાખલા છે શીખવાના છીએ, અને એ પણ કેવી રીતે તો કે જીએસઆરટીસી ની સ્ટેજના દાખલા છે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે અને ઝડપથી એને કેવી રીતે સોલ્વ કરવા તે બધું આ એક જ લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ. અને આ બધા ટોપિક છે જેમ કે ભાડા આધારિત, સ્ટેજ આધારિત ગણતરી, હવે આ બધા ટોપિક છે એના 1 બાય 1 વિડિયો લેક્ચર હું તમારી સમક્ષ લાવીશ. પરંતુ આજે છે આપણે માત્ર ને માત્ર સ્ટેજ આધારિત દાખલા છે આ લેક્ચરની અંદર જોવાના છીએ, માટે વિડીયોમાં એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો કે જેથી કરીને તમારા એક પણ માર્ક છે સ્ટેજ આધારિત દાખલાનો એ પણ ફોગટ ન જાય. હવે આપણે અહીં સ્ટેજ આધારિત આપણે બધું શીખવાના છીએ, તો આપણને સૌ પ્રથમ તો પહેલા ખબર હોવી જોઈએ કે સ્ટેજ એટલે શું. હવે સ્ટેજ એટલે કે ભાડું નક્કી કરવા માટેનો મુખ્ય એકમ છે. હવે આ સ્ટેજ છે એ શું છે તો કે ભાડું નક્કી કરવા માટેનો એક એકમ છે. હવે એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થશે? હવે એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર તો કે એક સ્ટેજ એટલે 6 કિલોમીટર. હવે એવી રીતે આ સ્ટેજની વાત થઈ, એવી જ રીતે આપણે સબ સ્ટેજની વાત કરીએ તો એક સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર તો કે 6 કિલોમીટર છે એમના અડધા, મતલબ કે 3 કિલોમીટર થશે. હવે અહીંયા આપણે પહેલો જ દાખલો આપ્યો છે કે એક સબ સ્ટેજ એટલે, હવે એક સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થશે તો કે 3 કિલોમીટર, કેમ કે અહીંયા મેં કીધું ને કે એક સબ સ્ટેજ એટલે 3 કિલોમીટર. હવે આ બે વસ્તુ છે, 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ અને 3 કિલોમીટર બરાબર એક સબ સ્ટેજ. આ બે વસ્તુ છે સ્ટેજની અંદર ખાસ યાદ રાખવાની છે. પછીનું પૂછ્યું છે કે 3 સબ સ્ટેજ એટલે, હવે 3 સબ સ્ટેજ, એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થશે તો કે 3 કિલોમીટર થશે. તો હવે 3 સબ સ્ટેજ બરાબર કેટલા તો કે 3 અને 3, 3 તેરી 9, મતલબ એનો જવાબ આવશે ઓપ્શન એ 9 કિલોમીટર થશે, કેમ કે આ બંનેનો શું થશે ગુણાકાર થશે. હવે જ્યારે જો હું તમને એક અહીંયા શોર્ટ ટ્રીક આપું છું કે જ્યારે કિલોમીટર ઉપરથી સ્ટેજની ગણતરી કરવાની હોય ને ત્યારે ગુણાકાર કરવામાં આવે છે કિલોમીટર સાથે સ્ટેજનો. જ્યારે જો હું તમને અહીંયા લખીને જ સમજાવું છું કે જ્યારે કિલોમીટર પરથી સ્ટેજની ગણતરી કરવાની હોય ત્યારે શું થશે તો કે જે કિલોમીટર આપ્યા છે ને એને 6 વડે ગુણવાના, કિલોમીટર ગુણ્યા 6 થશે. આ શોર્ટ ટ્રીક છે જેનાથી તમને મોટા મોટા રકમના જે કંઈ દાખલા છે ને એ પણ આવડી જશે ને એ પણ ક્વિકલી સોલ્વ થઈ જશે. હવે આપણે આ તો વાત કરી કિલોમીટર પરથી સ્ટેજની, એવી જ રીતે સ્ટેજ પરથી કિલોમીટર. જો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા હો, કિલોમીટર પરથી સ્ટેજ શોધવાના હોય ત્યારે ગુણાકાર થશે, અને જ્યારે સ્ટેજ પરથી છે ને એ કિલોમીટર ગોતવાના હશે ત્યારે શું થશે ભાગાકાર, પણ એ પણ કોની સાથે 6 સાથે ભાગાકાર થશે. હવે એ આપણે આગળના દાખલાની અંદર આ ટ્રીક છે આપણે અજમાવીને જોઈશું. આ બંને છે શોર્ટ ટ્રીક છે. હવે જો અહીંયા શું કીધું છે કે વિકાસભાઈ લોકલ બસમાં 60 કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા સ્ટેજ ગણાશે? હવે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, તો 60 સ્ટેજ બરાબર કેટલા થશે? હવે અહીંયા આપણે ત્રિરાશિ માંડવા બેસાય નહીં, કેમ કે અહીંયા શું કીધું છે, શું આપ્યું છે કિલોમીટર આપ્યા છે, તો અહીંયા શું થશે ભાગાકાર, તો 6 ભાગ્યા 60 મતલબ 10, 10 6 60 બરાબર 10 સ્ટેજ થશે. આ શોર્ટ ટ્રીક છે. જો આગળ મેં તમને કીધું ને કે શું આપેલું છે, અહીંયા કિલોમીટર આપ્યા છે, હવે એના ઉપરથી શું ગણવાનું છે આપણે સ્ટેજ ગોતવાના છે, તો શું થશે ભાગાકાર થશે. અને જ્યારે સ્ટેજ આપ્યા હશે અને કિલોમીટર ગોતવાના હશે ત્યારે શું થશે ગુણાકાર થશે. એને આ ટ્રીક યાદ રાખજો. હવે એક મુસાફર કોઈ લોકલ બસની અંદર 120 કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા સ્ટેજ ગણાશે? હવે અહીંયા શું આપ્યું છે કિલોમીટર. હવે કિલોમીટર આપ્યા છે અને શું શોધવાનું છે સ્ટેજ શોધવાના છે, તો હવે 120 ભાગ્યા કેટલા કરવા પડશે આપણે 6 કરવા પડશે. હવે 6 દુ 12 અને 1 આ 0, મતલબ કે કેટલા જવાબ આવશે 20 સ્ટેજ. તો એવો આન્સર ક્યાં છે તો કે 20 સ્ટેજ, ઓપ્શન સી.
હવે જો અહીંયા એક વધારાનો એક નિયમ કહું છું હું તમને કે જ્યારે એસટીના નિયમ મુજબ, આ એક એસટી બસનો નિયમ જ છે કે એસટીના નિયમ મુજબ 10 સ્ટેજ સુધી છે ને એક સબ સ્ટેજ ગણવામાં આવશે. 10 સ્ટેજ સુધી સબ સ્ટેજ ગણવામાં આવે છે. હવે આ તમને અહીંયા મેં તમને કહી તો દીધું, પરંતુ તમને મગજમાં નહીં બેઠું હોય તો આપણે ફોર એક્ઝામ્પલ એક વાત કરીએ કે સપોઝ કે કોઈ દાખલો પૂછાણો અને એનો જવાબ છે સપોઝ કે તમારો આવ્યો 7.5. તો હવે ઓપ્શનની અંદર છે ને તમને આ 7.5 છે ને એ મળી રહેશે, પરંતુ કોઈ એવો દાખલો આવ્યો અને એનો જવાબ આવે છે 12.8. તો હવે ઓપ્શનની અંદર આ 12.8 છે ને તમને ક્યારેય મળશે નહીં. શું કામે? કેમ કે 10 સ્ટેજ સુધી શું ગણવામાં આવે છે? સબ સ્ટેજ ગણવામાં આવે છે. કેમ કે આ તો 12 છે એ તો 10 થી વધી જાય છે, એટલા માટે અહીં રાઉન્ડ ફિગર મતલબ કે 13 છે એ સાચો જવાબ આવશે. અને આની જગ્યાએ પણ 10 સબ સ્ટેજની અંદર જો કોઈ જવાબ આવતો હોય અને ઓપ્શનની અંદર પોઈન્ટ વાળો ન આપ્યો હોય તો અહીંયા પણ તમે રાઉન્ડ ફિગર મતલબ કે 8 છે એ લઈ શકો છો. એ જવાબ પણ તમારો સાચો જ ગણાશે. પછીનો સવાલ છે કે ગીરવાનભાઈ 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય તો ગીરવાનભાઈએ કેટલા સ્ટેજની મુસાફરી છે એ કરી ગણાય. હવે ગીરવાનભાઈ પહેલા તો ક્યારથી બેસે છે? 35 નંબરના સ્ટેજથી, અને ઉતરે છે ક્યારે? તો કે 39 નંબર. હવે 39 - 35 કરી દો એટલે એનો જવાબ આવી જાય. કેટલો થાય? 4 સ્ટેજ. તો 4 સ્ટેજ. આમાં કોઈ મોટી વસ્તુ નથી, કેમ કે આપણે અહીં ઘણા વિદ્યાર્થી છે એ આટલી મોટી પહેલાં તો રકમ જોઈને જ કન્ફ્યુઝ થઈ જશે, પણ એવું થવું જોઈએ નહીં, કેમ કે આનો જવાબ છે એ સાવ તમારી નજર સામે જ હશે. પછીનો સવાલ છે એક મુસાફર 48 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 50 નંબરના સ્ટેજ પર ઉતરી જાય તો કેટલા સ્ટેજની મુસાફરી ગણાય? ચલો હવે આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂર ને જરૂરથી આપવાનો રહેશે. હું આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો છે આ દાખલાનો જવાબ છે મને કમેન્ટની અંદર આપશો જ. પછીનો સવાલ છે જો 10 સ્ટેજના 60 કિલોમીટર છે તો 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો હવે આવા દાખલાની અંદર આપણે બી જવાનું નથી. હવે અહીંયા શું થશે કે જો 10 સ્ટેજના કેટલા કિલોમીટર કીધા છે તો કે 60. હવે અહીંયા આપણે પહેલાં તો સિમ્પલ ત્રિરાશિ માંડી દેવાની કે 10 સ્ટેજે કેટલા કિલોમીટર કીધા તો કે 60, તો 15 એ કેટલા? હવે અહીંયા ત્રિરાશિ કંઈક આ રીતે થશે કે 15 ગુણ્યા 60 અને છેદમાં કેટલા થશે? 10. હવે 10 છક 60 અને 15 છક 90. સો સિમ્પલ. કેટલા? 90. તો આન્સર ઇઝ ઓપ્શન એ, 90 કિલોમીટર થશે. હવે ત્યારબાદ આ તો થયા સ્ટેજના દાખલા. હવે આ સ્ટેજ જે ચેપ્ટર છે એના પરથી કી ટાઈપના દાખલા છે એ એક્ઝામની અંદર પૂછાય છે એની વાત કરીએ આપણે. તો એવી જીએસઆરટીસી 2024ની અંદર છે એ આ દાખલો પૂછાયેલો છે કે એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે? એક સ્ટેજથી એક પછીના સ્ટેજની અંદર જતા કેટલા કિલોમીટર વધે? તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, લોજિકલી વસ્તુ છે. કેટલા કિલોમીટર વધશે? ઓપ્શન સી 6 કિલોમીટર. કેટલા? 6 કિલોમીટર. શું કામે? કેમ કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. હવે એકથી બીજા સ્ટેજ ઉપર જાઓ તો કેટલા વધશે? 6 કિલોમીટર. કુલ કેટલા થશે એવું નથી કીધું. જો કુલ કેટલા કીધું હોત તો કેટલા થાત? 12 કિલોમીટર. પરંતુ એક સ્ટેજથી બીજા સ્ટેજ પર જતા કેટલા થશે? તો કે 6 કિલોમીટર. પછીનો સવાલ છે એક મુસાફર લોકલ બસમાં 20 નંબરના સ્ટેજ પરથી બેઠા અને 23 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો કેટલા કિલોમીટરની મુસાફરી છે એ ગણાય? ચલો હવે આ દાખલાનો આન્સર પણ તમે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહો, કેમ કે આટલા દાખલા પૂછા ગયા
કેમ કે આટલા દાખલા મેં તમને સમજાવ્યા યા તો કરાવ્યા તો એમાં આનો જવાબ તમને ક્વિકલી મળી જ જશે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ જોડે આ સ્ટેજને રિલેટેડ માહિતી છે એ જીએસઆરટીસી માટે ખૂબ મહત્વની છે, કેમ કે અહીંથી તમારા ઓછામાં ઓછા 1 થી 2 માર્ક છે એ આ ચેપ્ટરની અંદરથી ક્લિયર થઈ જશે. એટલા માટે અને આ વિડીયોને શેર કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને મેં પૂછેલો જે દાખલો છે એનો જવાબ તમે મને, આ બંને દાખલા છે એનો જવાબ તમે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેજો.